हेलो फ्रेंड्स, केम छो? वेलकम टू किचन विथ सेज। जय जिनेन्द्र सेजपुराना। तो चलो आज આપણે નેક્સ્ટ રેસીપી એક સબ્જી શીખવા જઈ રહ્યા છીએ અગેન। એ છે ગુવારની સબ્જી। હવે બિગનર્સને શીખવાડું છું કે ગુવારની સબ્જી કઈ 300 થી 400 ગ્રામ લીધેલો છે, જે 3 થી 4 વ્યક્તિ આરામથી ખાઈ શકશે। ગુવારને વીંટીને આવી રીતે બે બાજુથી એના જે ડીટિયા હોય એ વીંટીને પછી આવી રીતે વચ્ચેથી બે કટ કરી નાખવાના છે। એની અંદર એક ટામેટું ઓલરેડી નાખેલું છે। તો હવે તેલને પ્રીહીટ કરવા માટે મેં મૂકી દીધું છે। એને કુકરમાં જ વઘારવું, કેમ કે ઇઝીલી ઝડપથી સળતો નથી। તેલને પ્રીહીટ કરવા માટે મેં ગેસની ફ્લેમ થોડી હાઈ રાખેલી છે। થોડું તેલ આવી જાય એડ કરી દઈશ। અજમા એટલે નાખું છું કે અજમા થોડું ગુવારનું શાક થોડુંક આપણને વાઈટ આવી રીતે અજમા નાખ્યા પછી થોડા થઈ જાય, અજમા તતડી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી રાખી। પાણીવાળી કોઈ પણ વસ્તુ તેલમાં નાખતા સમયે ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખી। આ રીતે કુકરની અંદર ગુવારને વઘારી દઈએ। આ રીતે વઘાર્યા પછી અજમા એટલે નાખવા કે ગુવારનું શાક થોડું આપણને પચવામાં વાયડું પડે છે, ધેટ મીન્સ કે પેટમાં દુખવાની તકલીફ રહે છે, પચવામાં થોડું હાર્ડ પડે છે। હવે સ્વાદ પ્રમાણે એની અંદર હું આવી રીતે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી આવી રીતે હળદર અને સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરીશ। અને ખાસ કે એક નાનકડો ટુકડો ગોળનો આની અંદર એડ કરવો, કેમ કે થોડુંક ટેસ્ટમાં થોડુંક કળછા જેવું લાગે છે, એટલે ગોળનો ટુકડો એટલે નાખવામાં આવે છે એની અંદર। આ રીતે બધું હલાવી નાખવું। હવે આની અંદર 1 ગ્લાસ પાણી નાખી દેવું અને 5 થી 6 વિસલ આને વગાડવાની છે। ચાલો પાણી નાખીને હું વિસલ વગાડી લઉં, પછી તમને બતાવું। સો ફ્રેન્ડ્સ, આ રીતે ફાઇનલી આપણી ગુવારની સબ્જી બનીને તૈયાર છે। જો પાણીનું પ્રપોર્શન થોડું વધારે લાગતું હોય તો 2 થી 5 મિનિટ એને બળવા દેવું ફાસ્ટ ગેસે। તો આ રીતે આપણી ગુવારની સબ્જી બનીને તૈયાર છે। આમાં હજુ પણ તમારે કંઈ જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી મને કમેન્ટ કરજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।